હેલો ગાઈસ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છે, જેના માટે મેં વોર્મ વોટર લઈ લીધું છે. ત્યારબાદ ઘઉંનો જાડો લોટ લેવાનો છે. તેની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ એડ કર્યું છે મોણ માટે. તેલની જગ્યાએ તમે ઘી પણ વાપરી શકો છો, જેનો સ્વાદ બહુ મસ્ત આવે છે. આ રીતને સરસ રીતના હાથેથી મસળીને લોટની અંદર મોણ દઈ દેવાનું છે. ત્યારબાદ મોણ સરસ રીતે દેવાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર થોડું ગરમ પાણી નાખી અને કઠણ લોટ બાંધવાનો છે. સરસ આપણે કઠણ લોટ બાંધી લીધો છે. ત્યારબાદ હવે તેમાંથી આપણે મુઠિયા તૈયાર કરવાના છે. આવી રીતના હાથેથી થોડા લઈ મસળતું જવાનું અને મુઠિયા તૈયાર કરી લેવાના છે. મુઠિયા તૈયાર થઈ જાય, બધાય મુઠિયા આપણે તૈયાર કરી લીધા છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું. જ્યાં સુધી મુઠિયા બનાવ્યા ત્યાં સુધીમાં તેલ આવી ગયું છે. તમે મીડિયમ ફ્લેમ ઉપર તેલમાં મુઠિયા તળી લેવાના છે, બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી. આ મુઠિયાને આપણે ઘીનું મોણ પણ દઈ શકીએ અને મુઠિયાને ઘીમાં તળી પણ શકીએ. ઘીમાં તમે મુઠિયા તળી અને લાડુ બનાવશો તો તેલમાં તળીને આપણે લાડુ બનાવીએ એના કરતાં પણ ખૂબ મસ્ત ટેસ્ટ આવશે. ઘીમાં મુઠિયા તળવાથી ખૂબ જ સરસનો ટેસ્ટ આવે છે. મારી પાસે અત્યારે એટલું ઘી અવેલેબલ નહોતું, એના માટે મેં તેલ વાપર્યું છે. તમે જો ઘી વાપરશો તો એમાં ખૂબ સરસ ટેસ્ટ આવશે લાડુનો. સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે મુઠિયા તળી લઈશું. મુઠિયા સરસ તળાઈ ગયા છે. હવે એને થોડાક ઠંડા કરી અને બટકા કરી લેવાના છે. એના કટકા કરી નાખવાના છે. એટલે સેજ થોડા એવા ઠરી જાય ત્યારબાદ આપણે એને મિક્સચરમાં એનો ભૂકો કરવાનો છે.
આપણે ગોળની પાઈ લેવાની છે, જેના માટે મેં 250 ગ્રામ ઉપર ગોળ લઈ લીધો છે અને મોટા 3-3.5 ચમચા જેટલું ઘી લઈ લીધું છે. ગોળ અને ઘીને સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવાના છે. તેને ધીમે આંચે ગરમ કરવાના છે, જેથી ઘી અને ગોળની પાઈ સરસ રીતે લાડુ માટે આવી જાય. અને પાઈને બહુ ગરમ કરવાની નથી. જો ખૂબ ગરમ થઈ જશે તો લાડુ ખરાબ થઈ જશે. એટલે ઝાઝી ઘડી માટે આપણે પાઈ લેવાની નથી. માત્ર ખાલી ગોળ અને ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે 1 મિનિટ માટે ધીમા ગેસે ગોળ અને ઘીને ગરમ કરવાના છે. ખૂબ વધારે આકરી ચાસણી લેવાની નથી. પાઈને હવે આપણે નીચે ઉતારી લેશું અને ત્યારબાદ તેને આપણે જે મુઠિયાનો ભૂકો કર્યો હતો તેની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. તમારે થોડી થોડી પાઈ ભૂકામાં એડ કરતી જવાની અને મિક્સ કરતી જવાની, જેથી કરીને કોઈ પણ વસ્તુ ઓછી વધારે ન થાય. ક્યારેક એવું પણ બનતું હોય છે કે પાઈ થોડી વધારે બની જાય અને તમે બધું મિક્સ કરી દો તો એ સારું ન બને. એટલે થોડી થોડી પાઈ એડ કરતા જાઓ અને મિક્સ કરતા જાઓ ભૂકાની અંદર, એટલે સરસ રીતે ચૂરમું બની જાય છે લાડવા માટે. આ ચૂરમાને સરસ રીતે મિક્સ કરવાનું છે. થોડીક ઝડપથી મિક્સ કરવાનું છે, જેથી કરીને ગોળ નકર ઠંડો પડવા માંડે છે તો સરસ મિક્સ નથી થતો લોટ અને ગોળ અને ઘી. એટલા માટે એને સરસ રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ તમે હાથે પણ લાડુ વરી શકો અથવા તો કોઈ પણ મોલ્ડમાં પણ લાડુ બનાવી શકો. આપણે અહીંયા મોલ્ડ યુઝ કરવાના છે. તમે આની અંદર ખસખસ, કાજુ, બદામ બધી વસ્તુ એડ કરી શકો છો, પણ હું નથી કરતી. મારા ઘરમાં કોઈને પસંદ નથી. અમે પ્લેન લાડુ જ ખાઈએ છીએ, એટલા માટે. સરસ આવી રીતના હાથેથી લાડુ વાળી મોલ્ડમાં દબાવી અને લાડુ કાઢી લેવાનો છે.